એણે ભરોસો મૂક્યો કે એને સંકટ સમયની સાંકળ સમજતી, પણ એને ક્યાં ખબર કે એ જ સાંકળ એક દિવસ એના ગળાનો ફંદો બની જશે. વિશ્વાસના ધજાગરા ઉડ્યા, માનવતાના ધજાગરા ઉડ્યા, અંકાઈ ગઈ માનવતાની કિંમત. અને ગુજરાતમાં સવાલ ઊભા થયા. પાટણ શહેરની ના એના આવા હાલ. ક્યારેક ખુશીઓની કિલકારીઓથી ગુંજતી આ ગલી, આ શેરી આજે સુમસાન ભાસી રહી છે. પણ એ ગલીના એક છેડે આંખોમાંથી વહેતા સૈલાબ વચ્ચે દિલમાં ઉકળતો આક્રોશ ભભૂકી રહ્યો છે. ગલીના છેડે એક ઘરમાંથી ઉઠતા દિલને ચીરી નાખે એવા આક્રંદના આ સૂર છે. એ આક્રંદમાંથી ઉઠતો આ આક્રોશ છે. આખરે શું થયું છે? કોણ છે એ બાબા જેને ફાંસીએ લટકાવીને ન્યાય માંગવાની ગુહાર થઈ રહી છે? શું કર્યું છે એણે? આ સવાલોના જવાબ જાણશો તો કાયદો વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જશે. જે થયું છે એ અતિ ભયાનક છે. ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિ વાળી છબીને તાર તાર કરી જાય એવું છે, જેની ઝલકનો એક આ વિડીયો છે. આ વિડીયોમાં તમને ઝલક મળી જશે કે શું થયું છે. કોણ છે આ વિડીયો? કેમ એના આખા શરીર પર પાટા બાંધેલા છે? શું થયું છે એની સાથે જાણશો તો તમારા હોશ ઉડી જશે. આ શેરી જે આજે આક્રંદની સુનામી આવી છે, એ સુનામીમાંથી ઉઠેલા આક્રોશના સૂર છે. એની પાછળ, એની બિલકુલ પાછળની શેરી 2 દિવસ પહેલા એક મહિલાની ચીસો સંભળાઈ. એવી ચીસો કે સાંભળવા વાળાનું હૃદય ધબકારો ચૂકી જાય, આત્મા ધ્રુજી જાય. શું થયું એ જોવા માટે લોકો ટોળે વળ્યા અને જોયું. એ શેરીમાં ગયા કે દરેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. આગની ભભૂકતી જ્વાળાઓ દેખાઈ અને એ જ્વાળામાં લપેટાયેલી એક માનવ આકૃતિ હતી. આગની જ્વાળાઓએ માનવ આકૃતિને એવી ઘેરી લીધી હતી કે કોઈને કંઈ ખબર જ ના પડે એ કોણ છે. પણ માનવતાના નાતે કોઈ પાણી લઈ આવ્યું, કોઈ ધૂળ ભરી આવ્યું અને એ માનવ આકૃતિ પર ભભૂકી રહેલી આગની જ્વાળાઓને ઠારી. આગની જ્વાળાઓ શાંત થતા દેખાયું એક સંપૂર્ણ દાઝી ગયેલું શરીર, જેના મોઢામાંથી હજી પણ ચીસો નીકળી રહી હતી. અને એ ચીસો શમે પણ કેવી રીતે? એને આખા શરીરમાં અગ્નિ બળતરા ઉઠી હતી, એવી બળતરા કે ન રહેવાય ન સહેવાય. કોઈએ પોલીસ અને 108 ને કોલ કર્યો અને મારતી સાયરન એમ્બ્યુલન્સ આવી. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ. પણ પોલીસ આવે એ પહેલા એ દાઝેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાય. પોલીસ હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલમાં એ દાઝેલી વ્યક્તિનો ઈલાજ શરૂ થઈ ચૂક્યો હતો. પોલીસે જોયું તો એની હાલત ખૂબ નાજુક, ખૂબ ખરાબ હતી. પણ એ વ્યક્તિ બોલી શકતી હતી. એટલે ડોક્ટરોની પરવાનગી લીધી અને પોલીસે એ વ્યક્તિનું સ્ટેટમેન્ટ લેવાનું શરૂ કર્યું. સાહેબ, હું પિંકી. એક મહિલા હતી જેનું શરીર 95% બળી ગયું. એણે પોલીસને કહ્યું અને પછી પિંકીએ પોલીસને આખી વાત માંડીને કરી કે એની સાથે શું થયું. સ્વાભાવિક રીતે સવાલ થાય જ કે એની સાથે શું થયું હતું. એ 35 વર્ષની પિંકીની આ હાલ કોણે કર્યા હતા? એના શરીર પર આગ કેવી રીતે લાગી હતી? આ સવાલોના જવાબ જ્યારે મળ્યા ત્યારે સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા. માનવતાના ધજાગરા ઉડી ગયા અને ખંજર, ખૂન અને ખોફથી ખરડાયેલી એવી ભયાનક હકીકત સામે આવી કે માણસને માણસ કહેતા શરમ આવી જાય. શું થયું હતું પિંકી સાથે એ જાણતા પહેલા એક કામ મારું ખાલી કરવાનું છે. વિડીયોને લાઈક અને શેર કરવાનો છે જો તમને ગમ્યો હોય તો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. બસ આટલું છે. આજથી 7 વર્ષ પહેલા પિંકીના પતિનું અવસાન થયું અને પરિવારની જવાબદારી પિંકી પર આવી. પતિની શાકભાજી અને ફ્રૂટની લારી હતી, એ પિંકીએ સંભાળી લીધી અને પરિવારની બાગડોર હાથમાં લીધી. પિંકીને 2 સંતાન, દીકરો અને દીકરી. મોટી દીકરી અને નાનો દીકરો. ગરીબ પિંકી જેમ તેમ કરી પરિવારનું પેટ ભરતી થઈ. પણ કહેવાય છે ને કે આપણા દેશમાં સૌથી મોટો જો કોઈ શ્રાપ હોય તો એ શ્રાપ છે ગરીબ. ગરીબનું જીવવું તો છોડો સાહેબ, શ્વાસ લેવું પણ અહીંયા તો મુશ્કેલ છે. અને બસ પિંકી સાથે જ થવા લાગ્યું. શાકભાજીના વેપારમાં એટલી કમાણી ન થાય કે પરિવારનું પેટ પણ ભરી શકાય અને સંતાનોને ભણાવી પણ શકાય. પૈસાની ખેંચ પડી અને પિંકીએ ઉધાર લેવાનું વિચાર્યું. અને બસ આ જ એ સૌથી મોટી ભૂલ કરી ગઈ.
પિંકીએ પૈસા ઉધાર તો લીધા, પણ એને સપને ખ્યાલ નહોતો કે પૈસા નહીં, એનું મોત ઘરે લઈને આવે છે. આપણે ત્યાં ગરીબો માટે ઉધારની એક વિચિત્ર વ્યવસ્થા છે. લોકો પૈસા ઉધાર આપે એકવાર અને વસૂલી રોજે રોજ કરે. પિંકીએ ઉધાર લીધેલા પૈસા સામે એણે રોજ 100 રૂપિયા ચૂકવવાના હતા, પણ જ્યાં ગરીબી આંટો લઈ ગઈ હોય ત્યાં રોજના 100 રૂપિયા ચૂકવવા પણ ક્યાંથી શક્ય? થોડા દિવસોથી પિંકી પૈસા આપી શકી નહોતી, અને જેની પાસેથી પૈસા લીધા હતા એ બાબુએ પઠાણી ઉઘરાણી શરૂ કરી. એ લારી પર ક્યારેક પહોંચી જતો, મારું વ્યાજ લાવ, મારા પૈસા લાવ એમ કહી બધાની સામે પિંકીને બેઇજ્જત કરતો. એના ગલ્લામાં હાથ નાખી જે પૈસા હોય એ પૈસા લઈ ધમકી આપીને ત્યાંથી નીકળી જાય. અને આ સિલસિલો હવે જાણે રોજિંદો બની ગયો. પણ 12 જુલાઈ 2026ના દિવસે બાબુની ઉઘરાણી અને પૈસાની લાલચ ચરમ પર પહોંચી ગયા. પિંકી એ દિવસે એના કોઈ પરિચિત જીતુ પંચાલના ઘરે હતી. બાબુ એને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો અને બાબુને ત્યાં ત્રાટકી એણે પિંકી સાથે પૈસા માંગવાનું શરૂ કર્યું. ઝઘડો શરૂ થઈ ગયો. પિંકી એને સમજાવ્યો, હાથ પગ જોડ્યા અને કહ્યું કે 2 દિવસની મોહલત આપો, હું તમને પૈસા આપી દઈશ. પણ વ્યાજખોર બાબુ ઉશ્કેરાઈ ગયો અને બહારથી પેટ્રોલ લઈ આવ્યો, પિંકી પર છાંટીને એને સળગાવી નાખી. અને એ પછી શું થયું એ મેં શરૂઆતમાં જ તમને કહ્યું. પિંકીને સારવાર માટે લઈ ગયા, પણ દુર્ભાગ્યવશ ડોક્ટર એનો જીવ બચાવી ન શક્યા. પિંકીએ પોલીસને સ્ટેટમેન્ટમાં આખી કહાની કહી સંભળાવી હતી કે બાબુએ એની સાથે શું કર્યું છે. પોલીસે બાબુને પકડવા માટે દોડતી કરી ટીમો, અને આખરે ગણતરીના જ કલાકોમાં બાબુને ઝડપી પડી. પિંકીબેન પટણીએ એકાદ મહિના પહેલા એની બાજુમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધેલા હતા, અને આ જે ઉછીના પૈસા પાછા લેવાની જે રકઝક હતી એમાં આખી ઘટના બની હતી. પિંકીબેન પટણી જ્યારે પોતાના ધર્મના ભાઈ એવા જીતુભાઈ પંચાલની ઘરે હતા અને આ જે પૈસાની લેતીથી બાબતે ચર્ચા થતી હતી, ત્યારે જે બાબુભાઈ રાવળ છે આ કામના આરોપી, ઉશ્કેરાઈને એક ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ત્યાં આવી ગયા હતા અને પિંકીબેન પટણીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ જે જ્વલનશીલ પ્રવાહી છે એ આરોપી અને ફરિયાદી બંને ઉપર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંનેને વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવેલા હતા. પિંકીબેન પટણીની હાલત નાજુક હોતા એમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. ત્યાં ડૉક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા અને એમને મૃત જાહેર થતાં મર્ડરનો ગુનો દાખલ થતાં કલમ વધારો કરવા માટે કોર્ટને રિપોર્ટ આપવામાં આવેલો છે. હાલ આ જે ગુના છે એની તપાસ પાટણ સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે. અને આ ગુનાની જે મુખ્ય હકીકતની વાત કરીએ તો જે 5,000 રૂપિયા ઉછીના આપેલા હતા એના સિવાય પણ કઈ હકીકત છે, મોટિવ શું હતો, એની વધુ તપાસ ચાલી રહી છે. જો કે અહીંયા કહાનીમાં 2 ટ્વિસ્ટ છે. પહેલો ટ્વિસ્ટ એ કે પોલીસ કહે છે કે આ બાબુનું કામ છે, બાબુએ પિંકીની હત્યા કરી છે. પણ પિંકીના પરિવારજનોનું કહેવું છે કે આમાં જીતુ પણ સામેલ છે. જો કે પરિવારની વાત વિચાર માંગી લે એવી તો છે કે પેટ્રોલ રેડીને કોઈને સળગાવવું એ એક વ્યક્તિનું તો કામ નથી. સ્વાભાવિક રીતે કોઈ કોઈના પર પેટ્રોલ રેડતું હોય તો એ વ્યક્તિ ભાગે, એને પકડી ન શકાય. એને પકડી રાખવા માટે કોઈ બીજો વ્યક્તિ પણ જોઈએ. એટલે પરિવારનો તર્ક, પરિવારની થિયોરી બિલકુલ સાચી લાગે છે કે આ કામ ખાલી બાબુનું તો ન જ હોઈ શકે. બીજો ટ્વિસ્ટ એ છે કે પોલીસ કહી રહી છે કે બાબુ પિંકીનો માનેલો ભાઈ હતો. હવે સવાલ અહીંયા એ થાય કે જો બાબુ પિંકીનો માનેલો ભાઈ હતો તો શું કોઈ ભાઈ આટલા અમથા પૈસા માટે બહેનની હત્યા કરી શકે? એ કેટલા પૈસા હતા ખબર છે? જાણશો ને તો હચમચી માત્ર 5,000 રૂપિયા. જી હા, ફક્ત 5,000 રૂપિયા માટે પિંકીને બાબુએ જીવતી સળગાવીને મારી નાખી. એટલું જ નહીં, પિંકીના પરિવારનો આ આરોપ તો ધ્રુજાવી જાય એવો છે. પિંકી બેને 2 મહિના ઉપર કે 3 મહિના ઉપર 5,000 ફાઇનાન્સમાંથી લીધા. બાબાભાઈ અહીંયા ખાલકપરાના પાછળ રોડ ઉપર, કાલી બજાર રોડ પર રહે છે. એમને અવર જવર અહીંયા ચાલુ કરી 5,000ના અર્થે 5,000ની અંદરથી એમને થોડાક કરીને પૈસા લીધા. એક દિવસ એવો આવ્યો સમય કે પિંકીબેનને બોલાવ્યો 3 વાગે. બાબાભાઈ પિંકીબેનને બોલાવે ટાંકવાસના જીતુભાઈના મકાન પાસે લઈ ગયા અને એને 5,000ની પૈસા માગવાની ટોર્ચર કરતા જીતુ બાબાભાઈ પિંકીબેન જોડે ના હોતાના સંબંધની વાત કરી. પિંકીબેને ના પાડતા બાબાભાઈ કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું.
પણ આ ચા લેવા ગયા નહીં ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા એની પર રેડીને એને સળગાવી દીધી. સળગાવી દેવાને આ ઘટનાની અંદર ત્યાં જે જીતુભાઈના મકાન જોડે જીતુભાઈ સામે ખુદ ઊભા છે ને આ ઘટના એકલા બાબાભાઈના હાથથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી અમારી નમ્ર વિનંતી છે. પોલીસને આ બાબાભાઈને એરેસ્ટ કરતા પોલીસવાળા ભાઈઓને કહે કે આની અંદર કેટલા જણા છે આ ઘટના ઘટાડવામાં એટલા બધાને એરેસ્ટ કરો. એટલે સવાલ એ થાય કે શું આ 5000 માટે નહીં પણ હવસનો ખેલ ખેલવા કરાયેલી નૃશંસ હત્યા હતી? પિંકી તાબે થઈ નહીં અને હવસ ભૂખ્યા વરુ બાબુએ એને જીવતી સળગાવી દીધી. આ સવાલના જવાબ પોલીસ શોધી રહી છે અને આશા એ છે કે ભાઈ બહેનની થિયોરી આપતી પાટણ પોલીસ સત્ય સામે લાવે અને પિંકીના હત્યારાઓને એ સજા અપાવે જેના પરિવારજનો માંગી રહ્યા છે, ફાંસીની સજા. મારી મમ્મી પિંકી બેન છે, કાળી બજારમાં ધંધો કરતા હતા. 5000 ઉછીના લીધી હતા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આવ્યા, મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાને કોઈ લેન દેન કરવાની છે. મારી મમ્મી જી તાંકવાળા આગળ મને ભેગી થઈ બાબાભાઈ એમ કે મને 5000 અન્ના લઈને હાલ. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં. બાબાભાઈ મને મારા મમ્મીને એમ કે ચા લઈને હું આવું પણ ચા લેવા ના જે પેન્ટોની ડબલી લઈને આવ્યા. અંદર જીતુભાઈના ઇનામય ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જી છે. મારી મમ્મી હવે ને કે રહેવાના દારો નહીં લાયા. જેવી મારી મમ્મીની હાલત થઈ ને એવી એમની હાલત થવી જોવે. મારી બેન ના ઉપર ફોન આવ્યો બાબાભાઈનો કે તું મને પૈસા માટે બાલદી કોરા ભેગી થા. તો મારી બૂન જી તો કે મને કે પૈસા બનાવી હાલ પિંકી. તો મારી બેને એમ કીધું કે મારી જોડે અત્યારે નથી. તો મારી બેને એમ કીધું કે હું તને 2-3 દિવસ પછી આલી દઈશ. તો મારી બેનને કે તું અહીં ગણી ઊભી રહે, હું તારા માટે ચા લઈને આવીશ, આપણે બંને ચા પીએ. તો પછી પેન્ટોલની ડબલી લાવી મારી બૂનને જીતુભાઈના ઘર પાસે સળગાવી દીધી. જીતુભાઈ બાબાભાઈ બંને ભેગા છે. કેટલા રૂપિયા લીધા હતા? મારી બેને ખાલી 5000 રૂપિયા લીધેલા છે એવી વાત હમણાં. જોઈએ પોલીસ સત્ય પરથી પડદો ઉપાડી શકે છે કે કેમ, પણ પાટણ શહેરની આ ઘટનાએ, પાટણ શહેરમાં થયેલી આ નૃશંસ હત્યાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. પાટણ પ્રખ્યાત છે એના પટોળા માટે, ગરબામાં ગવાતા ગીતો માટે, લોકગીતો માટે, પણ કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે 5000 રૂપિયા માટે અને હવસની આગમાં અંત થઈ આવો ભયાનક ખેલ પણ અહીંયા ખેલાઈ શકે. સમૃદ્ધ શહેર હતું એક સમયની ગુજરાતની રાજધાની. પાટણ યાદ આવે તો સિદ્ધરાજ જયસિંહ યાદ આવે. લાગે છે સમય બદલાયો છે, હવે કંઈક આવું જ નજર સામે જોવાનું બચ્યું છે. આશા છે કાયદો વ્યવસ્થાનું શાસન સ્થપાશે અને ખરા અર્થમાં જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે એ લાઈન સાર્થક થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.